વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંગેની માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સહયોગથી આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સંપૂર્ણ કામગીરી 2030 સુધી પૂરી થઈ જાય તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આયોજન 2050ની વસ્તીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે, ત્યારે સમગ્ર ખર્ચ અને હાલની તૈયારીઓની માહિતી અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા માહિતી આપી હતી. બેઝિકલી અત્યારે વડોદરા શહેરની વસ્તી લગભગ 22 થી 24 લાખ છે. 220 ચોરસ કિલોમીટરનો એરિયા છે. આની અંદર હમણાં છેલ્લા જે 7 ઓજી વિસ્તાર આવ્યા એનો પણ સમાવેશ થાય છે. નાગરિકોને પાણી પૂરું પાડવું એ કોર્પોરેશનની પ્રાથમિક ફરજમાં આવે છે. ખાસ કરીને જે ઘણી જૂની જર્જરિત લાઈનો હતી કે કહેવાય કે જે નાની લાઈનો હતી કે જેમાં એક કનેક્શનમાંથી બીજી સોસાયટી બીજીમાંથી ત્રીજીએ લીધું, એના લીધે જે કમાન્ડ એરિયાના છેવાડાના ભાગ હતા એમાં પાણીનો ફોર્સ ઓછો આવતો હતો. એટલે આવા જે એરિયા હતા કે જેમાં અવારનવાર પાણીની ફરિયાદો આવે કે લો પ્રેશરની અને કન્ટામિનેશનની, એના માટે વડોદરા કોર્પોરેશને સર્વે કરી અને વોર્ડ નંબર 4, 5, 15 અને વોર્ડ નંબર 13 કે જેમાં અવારનવાર કન્ટામિનેશનની ફરિયાદ આવે છે એના કોઈ ઇજારા કે કોઈ જાતનું ફાઇલનું સેન્કશનિંગ કર્યા વગર એક તૈયાર એઆરસી કરવામાં આવ્યા, જે લગભગ 36.07 કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં છે. જેની અંદર લાઈનો બદલવી, એમડીપી કનેક્શન નવા નાખવા, એટલે કનેક્શન બદલવાનો ચાર્જ પણ કોર્પોરેશન પોતે ભોગવી રહી છે. એટલે ખૂબ પ્રજાલક્ષી કામ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે અને કામગીરી હાલ પ્રોગ્રેસ હેઠળ છે. એટલે આ 4 વોર્ડ એવા હતા કે જેમાં સૌથી વધારે ફરિયાદ આવતી હતી. કહી શકાય કે વડોદરા શહેરમાં ઇતિહાસમાં પહેલી વખત એવું છે કે એક સાથે 8 જેટલી ઓવરહેડ ટાંકીના બાંધકામ ચાલી રહ્યા છે. આ ટાંકીના બાંધકામ 176 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહ્યા છે, જેમાં બિલ, ભાયલી, વડોદરા, ઉંડેરા, જાંબુડિયાપુરા, સેવાસી ટીપી 1, સેવાસી ટીપી 2 અને ખાનપુર ખાતે આ 176 કરોડના ખર્ચે નવી કે જે એરિયામાં ઓવરહેડ ટેન્ક હતી જ નહીં ત્યાં આ ઓવરહેડ ટેન્કનું કામગીરી ચાલી રહી છે. જે જૂની ઓવરહેડ ટેન્ક હતી એવી 8 જગ્યાની ઓવરહેડ ટેન્ક જે જર્જરિત થઈ ગઈ હતી એને તોડી અને એની જગ્યાએ અથવા એની બાજુમાં નવી ઓવરહેડ ટેન્ક બનાવવાના કામગીરી મંજૂર કરવામાં આવી છે, લગભગ 155 કરોડના ખર્ચે. આ જગ્યાઓ છે તરસાલી, લાલબાગ, સયાજીબાગ, વડીવાડી, કારેલીબાગ, પાણીગેટ, ગોરવા અને અકોટા. આ કામગીરી 155 કરોડના ખર્ચે. કહેવાનો મતલબ કે 16 જેટલી નવી જગ્યાએ ઓવરહેડ ટેન્ક બની રહી છે. જે બુસ્ટરની વાત કરીએ તો સ્થાયી સમિતિએ છેલ્લા 2 વર્ષમાં લગભગ 8 જેટલા બુસ્ટર 141 કરોડના ખર્ચે મંજૂર કર્યા છે, જેની કામગીરી ચાલી રહી છે. આ બુસ્ટર પંપનો મુખ્ય આશય છે કે ફોર્સથી પાણી મળે અને જે મેં કીધું એમ કે કમાન્ડ એરિયાના છેવાડાના વિસ્તાર હોય એમાં વધુ ફોર્સથી પાણી મળે, નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય. આ બુસ્ટર પંપ અમે લોકો વેમાલી, કરોડિયા, ગોરવા, અંકોડિયા, સંગમ, ઉકાજીનું વાડિયું, હરણી મિક્સર પ્લાન્ટ અને રાજીવનગર અને સોમા તલાવનો બુસ્ટરમાં હાથ જમીનનો પ્રોબ્લેમ હોવાથી અત્યારે પેન્ડિંગ છે. બાકી આટલા બુસ્ટર પંપની કામગીરી ચાલુ રહી છે. જે ઇન્ટરલિંકિંગ કરવાનું હોય કે વડોદરા શહેરમાં અલગ અલગ સોર્સ છે, દાખલા તરીકે આજવા છે કે સિંધરોડ છે અને મહીસાગર નદી છે, એના સોર્સમાં કોઈ ફેલિયર થાય તો ઓલ્ટરનેટ પાણીની વ્યવસ્થા આપી શકાય માટે ઇન્ટરલિંકિંગના કામ કરવામાં આવે છે. ઇન્ટરલિંકિંગ ફેઝ 1માં રાયકા દોડકાના ફ્રેન્ચવેની જે ફીડર નળિકા છે એને ફાજલપુરના ફ્રેન્ચવેલની ફીડર નળિકા સાથે જોઈનિંગ કરવામાં આવી છે. એવી જ રીતે રાયકા ફ્રેન્ચવેલની ફીડર નળિકા છે એને પોઈચાના ફ્રેન્ચવેલની ફીડર નળિકા સાથે જોઈન કરવામાં આવી છે. ઇન્ટરલિંકિંગ ફેઝ 2 અંતર્ગત આજવા માસ્ટર બેલેન્સિંગ રિઝર્વરથી આજવા ટાંકીની જે 900 mm લાઇન છે એમાં આ જોઈનિંગ કરવામાં આવ્યું છે, જેને કારણે જે રાયકા દોડકાનું ફેલિયર થાય તો આજવાની ટાંકીઓ છે જેમાં ખાસ કરીને ખોડિયાનગર બુસ્ટર, એરપોર્ટ બુસ્ટર, નોર્થ રણી તેમજ કાલીબાગ ટાંકીમાં પાણી આપી શકાય કે જ્યારે રાયકા દોડકા ડિસ્ટર્બન્સ થાય તો આજવાનું પાણી આ જગ્યાએ પહોંચાડી શકાય. એવી રીતે જ્યારે આજવાનો વોટર સોર્સ ડિસ્ટર્બ થાય તો તરસાલીનો અંડરગ્રાઉન્ડ સમ છે એને હયાત 900 મીટર લાઇન જોડે જોઈન કર્યું, જેથી કરીને સિંધરોડનું પાણી કે જે આજવા સોર્સની ટાંકીઓ છે એમાં આપી શકાય. એમાં ખાસ કરીને કપુરાઈ, બાપોદ, સોમા તળાવ, ગાજરાવાડી અને નાલંદા. આ કામગીરી પણ 2025 સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે. હવે જે ભવિષ્યના આયોજન છે એમાં ભવિષ્યના આયોજનમાં લક્ષ્મીપુરા, વેમાલી, સન ફાર્મા રોડ, મકરપુરા અને વડસર ખાતે લગભગ ઓવરહેડ ટેન્ક આ 184 કરોડના ખર્ચના કામ પ્લાનિંગમાં લેવામાં આવ્યા છે.
અને જે બુસ્ટર પંપ છે એ તરસાલી છાણી સોખડા અને આજવા એમપીઆર બુસ્ટર આ કામગીરી પણ લેવામાં આવશે. આ જે 4 જેટલી ઓવરહેડ ટેન્ક અને બાકીના 3 જેટલા બુસ્ટર છે જેનો ખર્ચ 184 કરોડ રૂપિયા થશે. કહેવાનો આશય એમ છે કે અત્યારે જે કામગીરી ચાલી રહી છે લગભગ 911.33 કરોડના ખર્ચની કામગીરી ચાલી રહી છે, જેમાં નિમેટાનો WTP4 અને WTP5 WTP4 50 MLDનો છે 68 કરોડના ખર્ચે છે અને જે 75 MLDનો WTP5 છે એ 168 કરોડના ખર્ચે છે અને રાયકાનો જે WTP 75 MLDનો છે એ 149.47 કરોડના ખર્ચે બની રહ્યો છે. 2050 સુધીમાં વડોદરા શહેરની વસ્તી વધે તો અત્યારે 680 MLD પાણી છે એના બદલે લગભગ 1495 MLD પાણીની જરૂર પડે એ પ્રોજેક્શનના આધારે ભવિષ્યના આયોજનો પણ કરવામાં આવ્યા છે, જેમાં મેં કીધું એમ કે નિમેટા WTP4 WTP5 અને રાયકા WTPની કામગીરી ચાલી રહી છે, પરંતુ ભવિષ્યના આયોજનમાં પોઈચા ખાતે 100 MLDનો WTP, ધોળકાનો જે WTP અત્યારે 50 MLDનો છે વધારીને બીજી 50 MLD કરવામાં આવશે, એટલે 50 MLDની કેપેસિટી ઓગમેન્ટ કરવામાં આવશે. સિંદરોડના ફેઝ 2માં 150 MLDની કેપેસિટી વધારવામાં આવશે. હાલ 150 MLD છે, એની સામે 300 MLD કરવામાં આવશે. અનગઢનો WTP છે જે 150 MLDનો છે, ગયા બજેટમાં મંજૂર કર્યો છે. ત્યાર પછી રાયકા WTPનું કામ ચાલુ છે. કપુરાઈ ખાતે જે કેનાલ બેઝ WTP બનાવવાનો છે દક્ષિણ ઝોન માટે એ 200 MLDનો બનશે. આમ કહી શકાય કે ટોટલ કેપેસિટી અત્યારની હયાત અને આ જે કેપેસિટી વધારવાની છે બધું થઈ અને 1495 MLD જેટલી કેપેસિટી થશે. અને આ આયોજન 2050ની વસ્તીનું આયોજન 2030માં પૂર્ણ થાય એ પ્રમાણેના DPR તૈયાર કરી અને સરકારશ્રીને સોંપવામાં આવ્યા છે. એમાં સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે. 1840 કરોડ રૂપિયાના ભવિષ્યના આયોજન માટેના DPR બનાવી અને સરકારમાં રજૂ કરવામાં આવે છે. આવનારા 2-3 વર્ષમાં ક્રમશઃ ધીરે ધીરે આ કામો મંજૂર થતાં 2050નું જે આયોજન છે 2030 સુધીમાં પૂર્ણ થશે.